વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 9 રાષ્ટ્રીય આવક. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલ રાષ્ટ્રીય આવકની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ ગયા, જેમાં દેશમાં ઉત્પાદનના સાધનોએ અંતિમ સ્વરૂપની ચીજવસ્તુ અને સેવાઓનું જેટલું ઉત્પાદન કર્યું છે તેના નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. બીજું કે દેશના તમામ વ્યક્તિઓએ જુદા જુદા ક્ષેત્રોમાંથી મેળવેલી આવકનો સરવાળો કરીએ તો પણ રાષ્ટ્રીય આવક મળે. જ્યારે દેશમાં તમામ લોકોએ વસ્તુ અને સેવા પાછળ કરેલા ખર્ચનો સરવાળો કરીએ તો પણ રાષ્ટ્રીય આવક મળે. આમ ઉત્પાદન, આવક અને ખર્ચની રીતે રાષ્ટ્રીય આવક ગણી શકાય. ત્યારબાદ આપણે આ લેક્ચરમાં રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એટલે કે નેશનલ ઇન્કમ અને નેશનલ પ્રોડક્ટ એ વિશેનો ખ્યાલ મેળવવાના છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશને એક જ ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં બંને જુદા છે. એટલે કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ બંને એક જ આપણે ગણીએ છીએ, પરંતુ તેમના વચ્ચે ઘણો મોટો તફાવત છે. તો સૌપ્રથમ રાષ્ટ્રીય આવક વિશેનો ખ્યાલ. વર્ષ દરમિયાન વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક એક વર્ષના સમયગાળા દરમિયાન ગણવામાં આવતી હોય છે. વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે, અને તેમણે દેશમાં ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. એટલે કે ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક જે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે અને ચીજવસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરે છે, તો ઉત્પાદનમાં આપેલા ફાળા બદલ તેમને વળતર સ્વરૂપે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમિકને વેતન, ત્યારબાદ નિયોજકને નફો પ્રાપ્ત થતો હોય છે. એટલે કે જમીનને ભાડું, શ્રમિકને વેતન, મૂડીને વ્યાજ અને નિયોજકને નફો. 3 ઉત્પાદનના સાધનો એવા છે કે જેમને નિશ્ચિત સ્વરૂપમાં વળતર મળતું હોય છે: જમીનને ભાડું, મૂડીને વ્યાજ અને શ્રમિકને વેતન. જ્યારે નિયોજક જે ધંધાની અનિશ્ચિતતાઓ અને જોખમો ઉઠાવે છે તેમને મળતું વળતર નિશ્ચિત હોતું નથી. બીજું રાષ્ટ્રીય પેદાશ. રાષ્ટ્રીય આવકમાં જોયું કે 4 ઉત્પાદનના સાધનોને જે વળતર સ્વરૂપે મળે છે તે વળતરનો સરવાળો કરીએ તો રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય. હવે રાષ્ટ્રીય પેદાશ વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં, જેમ કે દેશની અંદર બધી જ આર્થિક પ્રવૃત્તિઓને અભ્યાસની સરળતા ખાતર 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય પેદાશ છે. એટલે કે અંતિમ સ્વરૂપની 3 ક્ષેત્રો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે તેને આપણે રાષ્ટ્રીય પેદાશ કહીએ. અને ઉત્પાદનના 4 સાધનોને જે વળતર સ્વરૂપે પ્રાપ્ત થાય તેના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક કહીએ. વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ, કંપનીઓ, ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વસ્તુઓ અને સેવાઓ એ રાષ્ટ્રીય પેદાશ છે. ટૂંકમાં રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, એટલે કે સરકાર કરવેરા નાખતી ન હોય, ઉદ્યોગો પાસેથી કરવેરા લેતી ન હોય, અને જો વિદેશ વેપાર ન હોય, એટલે કે આયાત અને નિકાસ પણ ન હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ સરખા થાય. પરંતુ જે ઉત્પાદન થાય છે તેના પર સરકાર દ્વારા કરવેરા લેવામાં આવે છે. તેથી જે આવક મળે છે તે ઉત્પાદનના 4 સાધનો વચ્ચે વહેંચાતી નથી. વસ્તુની કિંમત
ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવે અને તે કિંમત દુકાનદારને પ્રાપ્ત થાય, પરંતુ તે પૂરેપૂરી રકમ એ ઉત્પાદકને પ્રાપ્ત થતી નથી, કારણ કે તેમાંથી અમુક રકમ કરવેરા સ્વરૂપે સરકારને આપવાની થતી હોય છે. વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. એટલે કે આવક એ 4 સાધનોને જે મળે છે તે ઓછી હોય અને પેદાશ તે વધારે હોય. કારણ કરવેરાને કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય. કોઈ પણ વસ્તુ બનાવવાનો ખર્ચ એટલે કે 4 સાધનોનો ખર્ચ 50 રૂપિયા હોય, પરંતુ એ વસ્તુ વેચવામાં આવતી હોય 60 રૂપિયામાં, તો 60 રૂપિયા પ્રાપ્ત થાય છે, પરંતુ તેમાંથી 10 રૂપિયા એ ટેક્સ સ્વરૂપે કરવેરા સ્વરૂપે સરકારને ચૂકવવાના હોય છે. આમ ઉત્પાદનના 4 સાધનોની પાસે વહેંચાવા માટે 50 રૂપિયા જ આવે છે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓને કારણે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. એટલે કે ઘણીવાર સરકાર દ્વારા પણ અમુક રકમ ઉત્પાદકોને મળતી હોય છે, જેથી ઉત્પાદકો નીચા ભાવે વેચાણ કરે અને ઉપરની રકમ તે સરકાર દ્વારા તેમને સબસિડીઓ મારફત મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના 4 સાધનોને જે મળે છે તે રાષ્ટ્રીય આવક અને 3 ક્ષેત્રો દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે તેની કિંમતને રાષ્ટ્રીય પેદાશ. આમ બંને ખ્યાલ એ અલગ છે, તેમના વચ્ચે ઘણો જ તફાવત છે. હવે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. દેશની અંદર નાણું કઈ રીતે એ પ્રવાહમાં વહે છે અને વસ્તુઓ અને સેવાઓ કઈ તરફથી કઈ તરફ ખરીદ વેચાણ મારફતે જાય છે તે અંગેનો ખ્યાલ. સૈદ્ધાંતિક રીતે સમજૂતી જોઈએ તો અર્થતંત્રના 2 પ્રકાર પાડવામાં આવે છે. સૌપ્રથમ અલિપ્ત અર્થતંત્ર અને બીજું ખુલ્લું અર્થતંત્ર. વિદ્યાર્થી મિત્રો, અલિપ્ત અર્થતંત્ર એવું અર્થતંત્ર છે જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારો હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ જાણવાનું કે વિદેશ વેપાર વિનાનું કોઈ અર્થતંત્ર આજના સમયમાં હોઈ શકે નહીં, કારણ કે દરેક દેશને કોઈને કોઈ વસ્તુ કે સેવા માટે એ અન્ય દેશ પર આધારિત રહેવું પડતું હોય છે. કોઈ પણ દેશ એ સંપૂર્ણ સ્વાવલંબી, સંપૂર્ણ આત્મનિર્ભર હોતો નથી. તેમને કોઈને કોઈ બાબત માટે અન્ય દેશો વિદેશ ઉપર આધાર રાખવો પડતો હોય છે અને જેટલા પ્રમાણમાં જરૂરિયાત હોય, જે બાબતની જરૂરિયાત હોય તે માટે તેમણે આયાત નિકાસ કરવી પડતી હોય છે. આમ અલિપ્ત અર્થતંત્ર એ કાલ્પનિક ખ્યાલ છે, જ્યારે ખુલ્લું અર્થતંત્ર એ વાસ્તવિક ખ્યાલ છે. ખરેખર દુનિયાના બધા જ દેશોમાં ખુલ્લું અર્થતંત્ર જોવા મળે છે. દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની નિકાસ થતી નથી અને અન્ય દેશોમાંથી વસ્તુ, સેવા, સાધનોની આયાત પણ થતી નથી. એટલે કે વસ્તુ સેવાની નિકાસ પણ ન થાય અને વસ્તુ કે સેવાની આયાત પણ ન થાય. એટલે કે આયાત નિકાસ વિનાનું અર્થતંત્ર, વિદેશ વેપાર વિનાનું અર્થતંત્ર, જેમના અન્ય કોઈ પણ દેશ સાથે આર્થિક વ્યવહારો હોતા નથી. અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે. એટલે કે પોતાની રીતે જ તમામ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. એટલે કે ખુલ્લા અર્થતંત્રમાં આયાત નિકાસ થાય છે, વસ્તુ અને સેવાઓની આપલે પણ કરવામાં આવે છે અને વિદેશમાંથી કમાણી પણ પ્રાપ્ત થતી હોય છે. અમુક કાર્યો સરકાર કરે છે. બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત નિકાસના સંબંધો પણ હોય છે. અહીં સરળતા માટે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં મેળવીશું. અલિપ્ત અર્થતંત્ર માત્ર કાલ્પનિક અર્થતંત્ર છે. એવું અર્થતંત્ર આજના સમયમાં કોઈ દેશમાં શક્ય નથી, કારણ કે દરેક દેશને વિશ્વના દેશો પાસેથી વસ્તુઓની આયાત અને નિકાસ કરવી પડતી હોય છે, વિદેશ વ્યાપાર કરવો પડે છે. આમ વિદેશ વેપાર વિનાનું અર્થતંત્ર હોઈ શકે નહીં.
ઉત્પાદન આવક ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે આપણે અર્થતંત્રને બે વિશાળ ક્ષેત્રોમાં વહેંચીએ છીએ. તો ધંધાદારી પેઢીઓ અને સાધનોના માલિકો. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની આ વાત કે જેમાં ઉત્પાદક પેઢીઓ અને સાધનોના માલિકો, જે બંને વિરુદ્ધ દિશામાં એટલે કે સામસામે. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો જમીન, મૂડી, શ્રમ અને કુટુંબો પાસેથી. આ દરેક સાધનો કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સાધનોના માલિકો કોણ છે? કુટુંબો, કે જેમણે ઉત્પાદનના આ ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચાર સાધનોનો પ્રવાહ એ સાધનોના માલિક તરફથી કઈ તરફ જશે? ઉત્પાદનના એકમો તરફ. આ અહીંયા એરો દર્શાવવામાં આવેલ છે કે સાધનોના માલિકો કુટુંબો ચાર સાધનો ઉત્પાદક એકમોને આપે છે, એટલે કે પેઢીઓને આપે છે. અને આ જ ચાર સાધનો જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે ઉત્પાદક એકમો એટલે કે પેઢીઓ તેમને વળતર સ્વરૂપે ભાડું, વ્યાજ, વેતન અને નફો, જે વળતર સ્વરૂપે કોને આપે છે? સાધનોના માલિકોને, જેને આપણે આવક કહીએ છીએ. આમ ઉત્પાદનના સાધનોનો પ્રવાહ એ કુટુંબો તરફથી ઉત્પાદક એકમો તરફ જાય છે. અને ત્યારે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદક એકમ માટે ખર્ચ થાય, કારણ કે તેમણે આ સાધનોને તેમના વળતર બદલ ભાડું, વ્યાજ, વેતન અને નફો એ ચૂકવવા પડે છે, જે સામે કુટુંબો માટે આવક બને છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉત્પાદક એકમો આ ચાર સાધનોનો ઉપયોગ કરે છે અને તૈયાર વસ્તુઓ, નીચેની તરફ આપણે જોઈએ તો સૌપ્રથમ બાણ એટલે કે તૈયાર વસ્તુઓ અને સેવાઓ એ તૈયાર કરીને પેઢીઓ દ્વારા કુટુંબોને આપવામાં આવે છે. અને કુટુંબો આ તૈયાર વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરે છે ત્યારે તેમણે ખર્ચ સ્વરૂપે એટલે કે તેમની વસ્તુ અને સેવાની કિંમત સ્વરૂપે એ ચૂકવણીઓ કરવી પડે છે. અને એ ચૂકવણીઓ કુટુંબો દ્વારા ઉત્પાદક એકમો તરફ જાય છે. આમ ઉત્પાદક એકમો માટે તે આવક બને છે અને સાધનો માલિક માટે તે ખર્ચ બને છે. આમ અલિપ્ત અર્થતંત્રમાં ઉપર તરફના બાણ અને નીચે તરફના બાણ એમ વર્ણન કરી શકાય, જેમાં નાણાંનો ચક્રીય પ્રવાહ, આવકનો ચક્રીય પ્રવાહ ફરતો રહે છે. સૌપ્રથમ ઉપરના બાણ જોઈએ તો જેમાં પેઢીઓ દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે માટે તેઓ ઉત્પાદનના ચાર સાધનો એ કુટુંબો પાસેથી ખરીદે છે અને તેમને તેમના વળતર બદલ ભાડું, વેતન, વ્યાજ અને નફો એ પૂરો પાડે છે. જ્યારે ઉત્પાદક પેઢીઓ ચાર સાધનોનો ઉપયોગ કરીને વસ્તુ અને સેવાઓનું નિર્માણ કરે છે ત્યારે તે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે કુટુંબો આવે છે અને કુટુંબો આ વસ્તુઓ અને સેવાની ખરીદી કરે છે ત્યારે ફરી પાછી આવક એ કુટુંબો માટે ખર્ચ, પરંતુ ઉત્પાદક એકમ માટે આવક બને છે. કારણ કે વસ્તુઓ અને સેવાની ખરીદી કરવામાં આવે ત્યારે કુટુંબોએ તે માટે કિંમત ચૂકવવી પડે છે, જે કોના દ્વારા ઉત્પાદન થયેલ છે? પેઢીઓ દ્વારા. આમ પેઢીઓને તે કિંમત ચૂકવવાની થાય. આમ પેઢીઓ માટે આવક, જ્યારે કુટુંબો માટે ખર્ચ. આમ આવકનો આ ચક્રીય પ્રવાહ અર્થતંત્રને ધબકતું રાખે છે અને ચક્રાકાર પ્રવાહ સૂચવે છે. આમ રાષ્ટ્રીય આવકને 3 રીતે માપી શકાય: ઉત્પાદન, આવક અને ખર્ચ. સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ વહે છે. તો વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણી કુટુંબથી પેઢી તરફ વહે છે. પરંતુ યાદ રાખવું જોઈએ, આ અલિપ્ત અર્થતંત્ર છે. વાસ્તવમાં ખુલ્લા અર્થતંત્રો જોવા મળે છે,
જેમાં સરકારની ભૂમિકા હોય છે. સરકાર દ્વારા પણ કરવેરા ઉઘરાવવામાં આવે છે અને વિદેશમાંથી પણ આયાત નિકાસો થતી હોય છે. તેમજ અર્થતંત્રમાં બચતો પણ થાય છે. આવા ખર્ચતંત્રમાં પણ બજારને આધારે ચક્રાકાર પ્રવાહને સમજાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો એવો ખ્યાલ એટલે કે અલિપ્ત અર્થતંત્રમાં આવકનો ચક્રીય પ્રવાહ જોઈ ગયા.